નમસ્કાર મિત્રો, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગેળા ગામે હનુમાનજીનું મંદિર આવેલ છે અને આ મંદિરની વિશેષ ઓળખાણ એટલે નારિયેળનો પહાડ। હા મિત્રો, આ બિલકુલ વાત સાચી છે, શ્રીફળનો પહાડ। તો ચાલો મિત્રો જાણીએ આના પાછળના કારણ વિશે। તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આજથી આશરે 600-700 વર્ષ પહેલાં ગેળા ગામના એક ગોવાળે ખીજડાના વૃક્ષ નીચે પથ્થરની એક શિલા દેખી અને ગામ લોકોને વાત કરી। ગામ લોકો ભેગા થઈને જોયું તો હનુમાનજીની મૂર્તિ જેવી સ્થિતિમાં લાગી। એકવાર થરાદ તાલુકાના આસોદર ગામની જગ્યાના સંત શ્રી હરદેવગીરી બાપુ કોઈ કારણોસર ગેળા ગામેથી પરત આવતી વખતે હનુમાનજીના મંદિરેથી નારિયેળ લઈને નાના બાળકોને પ્રસાદી રૂપે ખવડાવી દીધા। પછી હરદેવગીરી બાપુને રાત્રે ખૂબ તકલીફ પડી। તેમણે મનોમન હનુમાનજીને કહ્યું કે મેં જે શ્રીફળ ખાધા હતા તેના ડબલ કરીને મૂકીશ। ત્યારે બાપુની તબિયત સારી થઈ। બીજા દિવસે હરદેવગીરી બાપુ ગેળા ગામે જઈને નારિયેળ મૂકી આવ્યા અને હનુમાનજીને મીઠો ઠપકો પણ આપતા આવ્યા કે લગડા મને સાધુને ન છોડ્યો, જા હવે તારે ત્યાં નારિયેળનો મોટો પહાડ થશે, લોકો દૂર દૂરથી તારા દર્શન કરવા આવશે। આજે પણ આ ગેળા ગામે હનુમાનજીના મંદિરે દર શનિવારે દેશ વિદેશના લોકો દર્શન કરવા માટે આવે છે અને તે ધન્યતા અનુભવે છે। હાલ પણ તે ખીજડાના વૃક્ષ નીચે મૂર્તિ છે। ગામ લોકોએ મંદિર બાંધવાની યોજના બનાવી હતી પણ હનુમાનજીએ પરવાનગી ન આપી કે મારે તો બસ આમ જ ખુલ્લામાં જ રહેવું છે। ત્યાં ખાલી પથરાનો શેડ બનેલો છે। શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે શ્રીફળ રમતું મૂકે છે, કોઈ શ્રીફળનું તોરણ ચડાવે છે। આજે તો શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે, તેથી તે મંદિરને શ્રીફળ મંદિર કહેવાય છે। આટલા મોટા નારિયેળના ઢગલામાંથી એકય નારિયેળ બગડતું નથી। જો કોઈને ઉગેલું નારિયેળ જોઈતું હોય તો તેના બદલામાં 5 નારિયેળ મૂકવા પડે। બનાસકાંઠામાં 2015 અને 17માં પૂર આવેલ પણ પૂરમાં એક પણ નારિયેળ તણાયેલ નહીં। તો મિત્રો, આજે આપણે જાણ્યું બનાસકાંઠા